કરવાનો વાળા દેશી દાંતણ લેવડા એ મીરાબન તારામાં હિંમત હોય તો ચલાવો ગોળી મિત્રો જય માતાજી જય રોમાપીર. આજે રોમાપીરની દયાથી અને રોમાપીરનો હુકમ થઈ ગયો છે. હવે બધા મિત્રો જઈ રહ્યા છીએ રણુજા. જોઈ લો અમારી ગાડી આવી રહી અને આ બધા મિત્રો છે અમારા. અમે 6 જણા છીએ બરોબર. અને રોમાપીર નીકળે બધું રણુજા આખું ફરવાનું છે. રાજસ્થાનમાં જે સ્થળ જોવા લાગે એ બધા જોવાના છે. ચલો બોલો બોલો રોમસા પીર કી જય. જય માતાજી મિત્રો, નમસ્કાર. હું છું આપનો નિલેશ યોગી અને અમે જઈ રહ્યા છીએ બધા રણુજા માટે. તો આ ભાઈ છે અમારા ઋત્વિકભાઈ, ગામ હસનાપુરના છે. આ નરેશભાઈના સુપુત્ર છે. અને આ એમ નિલેશ યોગી ફલુદી. અને આ છે અમારા કુલદીપભાઈ જયપુરના. અને અમારા રાહુલભાઈ છે એ ગાડી ચલાવું છું. પાકા આદર છું ગાડીમાં કોઈક અવાજ આવે એટલે બહાર. અને મારા પોપાભાઈ કંડક્ટર. પોપાભાઈ બતાવી દઈએ. પોપાભાઈ આમ જજો. હા કંડક્ટરી કરું છું. માં શાબાશ બંને આવું છું રાહુલભાઈ ને. અને આ ભાઈ તો હોઈ ગયા. છોટે ભાઈ હું ગયા છે. માતાજી મિત્રો, અમે પહોંચી ગયા છીએ અંબાજી. વધજો ભાઈ લોકેશન વધે. હા અંબાજી શિવ શક્તિ હોટલમાં અમે અત્યારે રાતના છે 2 વાગ્યા ને વાગી ગયા. અમે બધા નાસ્તો કરવા ઉભા રહીએ. આમાં બધો કચોરી મંગાવી છે અને હું એકલા ચમોસો મંગાવ્યો. ચમોસો ભાવે છે, કચોરી થોડી ઓછી લાગે. અને ચાબા મંગાવી દીધી છે બરોબર. અને અમારા કુલદીપભાઈ પેલા એ કરી કોઈ કરી એટલે. અને પછી અમે અહીંથી નીકળશું સીધી ગાડી 80 જશે. આગળ વોટર બોટર આવશે એકનું ભીરે ભાઈ શાંતિ જા દે એમ તો બહાર. અને વારે ઉભી રહે બરોબર. મિલતે અગલે ભાગ में. रोम रोम भाइयों. मित्रों अभी पहुंची गया છીએ आबू रोड. અને हमारे गाड़ी ना गैस खत्म हो गया है तो हम फुल करा रहे हैं फिर से, क्योंकि हमने सद्दापुर से फुल कराया था पर हमारा गाड़ी में प्रेशर नहीं मिल रहा ठीक से. तो हम यहाँ पे आबू रोड पे पहुंच गए और हमारी गाड़ी पे गैस भर रहा है. हमारा नया भाईबंध काका रात में उठीने हमाરું કામ કરી ગયા. એમને ધન્યવાદ बता दीदा. અને ડૂમ ડૂમ ત્યાં આવો. हम अगले व्लॉग में मिलते हैं. जय माताजी जय रोमापीर. આજે અમારો ભાઈ બે ગયા છે ડાઇવિંગ કરવા. ગાડી આવી ગયા છીએ સિરોહી ટોલ બુથે. પણ અમારા ફાસ્ટેગમાં રિચાર્જ પતી ગયું. તે અમારા બંકાઓ બધા ઉભા રહ્યા. આ કાકો અમને રિચાર્જ કરી આલું ટોલ પેલા ફાસ્ટેગમાં. અને 600 રૂપિયાનું ટોટલ બેલેન્સ છે બરોબર. અને બીજા અમે યુઝ કરી શકશું. અને આ લક્ઝરી જાય છે. આ બધા રણુજા જવા વાળા જ છે. અને અમારી ગાડી આ ઋતિકભાઈ, આ કુલદીપભાઈ અને અમારા ડ્રાઈવર રાહુલભાઈ. આ ભોભાઈ પાછા ચડ્ડો પહેરીને આવ્યા છે. અમે ચલો ભાઈ આપણે પહોંચવા થઈ ગયા છીએ. અને હવે કોલગેટ લાવ્યા નહીં કોઈ. બધા બ્રશ તો લઈને આવ્યા પણ કોલગેટ કોઈ લાવ્યા નહીં. એકબીજાના વિશ્વાસે રહ્યા બધાને દાંતણ કરવાનો देशी दांतण लेवड़ा का दांतन लेके हम दांतन कर रहे हैं भाई. कड़वा लग रहा है थोड़ा. ठंडा ठंडा लग रहा है. ठंडी वाई है और स्वेटर वेटर नहीं लाए हैं हम. જય માતાજી જય રોમાપીર મિત્રો, અમે આવી ગયા છીએ ઓમબન્નાએ. ચલો તમને દર્શન કરાવીએ. આરતીનો ચાલુ હતું તે અમે આરતીના દર્શન કરી દીધા પણ હજુ તમારે બાકી છે દર્શન કરવાના. તો ચલો અમે દર્શન કરીએ. ચલો. હેલો મિત્રો, અમે પાલી પકી ગયા છીએ અને હજુ ચા પીવાની બાકી છે. તો અમે ચા અને નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ. અમે આ ચવાણું એ લીધું છે. પરીકો ખાઈએ અત્યારે તો કેમ કે ભૂખ લાગી છે બરોબર ની. હા વાળાની ચા પીધી નહીં. આ રોહિતભાઈ પાર્લેજી બિસ્કીટ આપ્યા. कुरकुरी राजस्थान का कुरकुरी. આયુ ચોખ્ખું રીવાડીઓ તે આવવાનું ના પાડે છે. રાજસ્થાનમાં
वो काका के पास से टूटा हो गया है, काशी गए, वो काका टूटा नहीं दे रहा है और बहुत पछता गया है। काशीपति टेंशन लेके वो बहुत ही स्मार्ट कार्ड बन रहा है। નહીં લઈ જવાનો ઘેર વાકી દો ના ના હવે તને નહીં લઈ જવું અમારે અમે રણુજા પકવાન થોડી વાર છે અને અમને લાગી ગઈ છે ભૂખ અને આ રહી અમારી ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને બધા જમવા આવી ગયા છે. જોઈ શકો છો આ રોહિતભાઈ અમારું મેનુ પૂછ્યું શું મંગાવું છે એ નક્કી કરીશું. પહેલા શું મંગાવું રોહિતભાઈ? શું નક્કી કર્યું? બે બેટા કુલદીપભાઈ બેજો. તો ફાઇનલી મિત્રો અમે રામદેવરા પહોંચી ગયા છીએ અને અમે રૂમ લઈ લીધો છે રોકાવા માટે, કારણ કે નાયા નહીં એટલે નાવું પડશે અને થોડું ફ્રેશ ફીલ થાય અને જમીને જાય અમે. તો ચલો અમે તમને રૂમ બતાવીએ. અમે રૂમ રાખીએ. ચલો 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 મિત્રો તમને અમારો રૂમ બતાવો. હા અમારા બંકાઓ રૂમમાં પહેલાથી જ આવી નાસ્યું ફ્રેશ થશું અને પછી જશું રામદેવરા. બોલો બોલો રામસા પીર કી જય. તો મિત્રો બધા અમારા બંકાઓ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને 3 જણાએ ધોળા બુસ્કોટ પહેરાવ્યું. હું મારા ભાઈએ અને આ ભોપાએ અને અમારા રાહુલભાઈ ચશ્મા વસમાં ઠટાઈ દીધા છે. બંકો તૈયાર થઈ જાય. આંખો અધર થતી નહીં ઉજાગરાના કારણે. જો લાલ આંખો થઈ ગઈ છે ઉજાગરાના કારણે. અને અમારા ઋતિકભાઈ તો રેડી થઈ ગયા છે ટી શર્ટ બી શર્ટ પહેન કે. હવે અમારા કુલદીપભાઈ અને અમારા ગાડી હવે જશે સીધી રણુજા. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ મંદિરે અને ગાડી અમે પાર્કિંગમાં મૂકી દીધી છે અને અમારા મિત્રો બધા પ્રસાદી લઈ લીધી છે. બધાએ લઈ લીધી પ્રસાદી. તો અમે ચાલો તમને બતાવીએ રામદેવ પીરના દર્શન કરાવીએ. ફાઇનલી મિત્રો અમે રામદેવરા પહોંચી ગયા છીએ. તો અમારા બંકા જઈ રહ્યા છીએ. આ છે કુલદીપભાઈ અને અમે ફાઇનલી અમારા મંજિલે પહોંચી રહ્યા છીએ અને ચલો તમને પણ અમે દર્શન કરાવીએ. અમારા નીતિનભાઈ જોઈએ આગળ બંકો. તો ચલો મિલતે હૈ. लाइव दर्शन आरती 4 बजे चालू होती है. મિત્રો મને રણુજાજી નીકળ્યા હતા આનો વિડીયો બનાવવાનો મોકો નતો મળ્યો અને અમે આવ્યા છીએ પોખરણમાં કિલ્લો જોવા માટે. તો ચાલો હમ તુમકો બતાતે હૈ હમારે કિલ્લા પોખરણ કા. चलो हमारा चालू થઈ જાય એક રૂપિયા નહીં કોઈ પૈસા લે જો તો કોઈ નહીં લાવવાના શું ભાડો. ઓ માય ગોડ ये जमाना में सारा जो आ बंदूक ले गाइड हां ये हमारे गाइड है पोपो भाई. ये ऐसे ऐसे सारा होते थे बाबा रामदेव यूज करते थे. ये तलवारें थी उस जमाने की. ये कपड़े भी है रामदेव के. ये ब्रह्मापीर के सबके परिवार के कपड़े. ये रामदेव वीर कमल के कपड़े हैं. ये उसके बच्चे के. ये बच्चे को भी कपड़े हैं. तो मित्र તમે જોઈ શકો છો આ રામદેવની જન્મભૂમિ છે. આ રામદેવ બી અહીંયા રહેતા હતા અને તેમની કપડા તલવારો બંદૂકો બધું અહીંયા શોકેસમાં મૂકેલું છે. તમે જોઈ શકો છો આ બળદગાડા તે बाबा रामदेव समयना છે. बहुत ही खूबसूरत जगह है. तुम यहाँ पे आओ तो रामदेवरा आओ तो पोखरण में आना. लाइक शेयर सब्सक्राइब करजो करना. तो मिलते हैं
गो 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 माँ का लाल ले हट जा यहाँ से हट जा हट जा मैं ऊंची करता हूँ इसको खबर ले लूँ इसको खब्बा ले ली. चढ़ा दूँ. साला बहुत भारी है तो ये तो बहुत वजन वाला है अमुक माटी अंदर मैं तारा ये मीराમાં તારામાં હિંમત હોય તો ચલા ગોળી ए मेरा मन ताराમાં हिम्मत હોય તો ચલાવો ગોળી. तो पोखर में आपका स्वागत है मित्रों. हम आपको ऐसी ऐसी जगह के इतिहास बताएंगे कि आपने कभी सोचा भी चलो मेरे साथ आ जाओ. चलो ये है ये काना है बराबर. यहाँ से गोली मारते हैं ना तो यहाँ से एक साइड गोली जाती थी. यहाँ से सीधे नीचे गोली जाती है. आप देख सकते हो. काना पर जूम करो भाई. और ये तीन तिगड़ा काना है. यहाँ से तीन से तरफ गोलियां जाती थी. जूम करके बता दो यार. और ये वाला है ना ये डस्टबिन है बाबा रामदेव के जमाने का. वो लकड़ी से बना है. वो अभी पुराना है. और ये कूलर बाबा रामदेव यूज करते थे. उस टेक्नोलॉजी को हमारे आज के साइंटिस्ट नहीं पकड़ सकते हैं. और ये दाबा ये इसके पापा ने बनाया था. ये दाबा 1947 में तो अभी तक टिका हुआ है. अरे बाबा रामदेव हर बार उत्तरायण मनाते हैं यहाँ पे पतंग चगाने का बहुत ही मजा आता है भाई साहब. तो मिलते हैं अगले व्लॉग में.